પરવન કામ ચાલુ હતું ને રાજુભાઈ પાંચસો કાકો આવી ગયા હતા. ઘડીક વાર બેઠા હતા ને તાતા મોટા મોટા ફાકા ચાલુ કરી દીધા. પછી મેં મારા ભત્રીજાને કીધું કે તું રેતીના ફેરા ચાલુ કરી દે એટલે સ્લેબ ભરાઈ જતા. એ ડેકી વગરનો ખટારો હાંકતો હતો. હું તો આમ જ હલવાઈ ગયો ડિપ્રેશન. અને પછી રાજુભાઈ ને સ્લેબ ભરવાનું કામ પૂરું થઈ ગયું હતું ને અમે બધા જમવા બેસી ગયા હતા. છેલ્લો વારો આવ્યો હતો તો એ ખાઈ તો લેવું છું. અને રાજુભાઈ ને જાજુ ખવાઈ ગયું હતું, ગ્લુકોઝ ઘટી ગયા હતા. પછી મારા કિરણભાઈ ને આવ્યો, મારા ભાભી શરબત પીવડાવ્યું, ગ્લુકોઝ વધી ગયા લે. અને ગ્લુકોઝ નતા ઘટ્યા. સંજયભાઈ ના મામાનો છોકરો આવ્યો હતો ને તે અહીંયા શરબત બનાવ્યું હતું. મેં પછી ઠપ કર્યું હતું શરબત. અને પછી નાકરેથી મારા નીતિનભાઈ આવી ગયા હતા. પછી મેં મેગવી હતી હાદી સોડા, કેમ કે શરબત પીધું ને પેટમાં દુખતું હતું. અને માતાજીના મંદિર આવીને ઠાવાસણ ધોવાની જે છોકરી બનાવતા હતા ને એ માગ્યો સડીને કામ પૂરું થઈ ગયું હતું. પછી શિવમ બાપુ અમારા ગામના એક ભાઈ જતા હતા, એ નીકળી ગયા ગામમાં. મારે જવાનું હતું બહાર એટલે હું નીકળી ગયો તો કેશોદ જવા માટે. અને અંતર મંતર ને જંતર કરીને પછી હું પૂગી ગયો તો કેશોદ ને. કેશોદ પૂગીને પછી બે ખોડિયાર માતાજીના ફોટો લેવાના હતા, એ લઈ લીધા હતા. પૂગી ગયો તો પાછો માતાજીના મંદિર. અને માતાજીના મંદિર આજે હું એકલા જ આવ્યો હતો, કેમ કે ઓલા બધા છે ને યાદ રામાપીર બાપાનો ગોરસર મંડપ હતો ને તે વહી ગયા મને એકલો મૂકી. હું આજે એકલો જ હતો તો હું કામ કરું લ્યો.